સમાચારોમાં આગળ વધી અમદાવાદના નગરદેવી ગણાતા ભદ્રકાળી મંદિરના પાસે આવેલા ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાઓને હટાવી દેવાયા છે. કુલ 844 જેટલા કાયદેસર માન્યતા ધરાવતા પાથરણાવાળાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢાલગરવાડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને પાનકોર નાકા નજીક પાર્કિંગના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવી, જેની જાહેર સૂચનાના બેનર પણ ભદ્ર પરિસરમાં લગાવી દેવાયા છે. જોકે વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે ફાળવવામાં આવેલા બંને પ્લોટમાં પાથરણાવાળા બેસવા માટે તૈયાર નથી. દિવાળી પહેલાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ ફાળવી દેવામાં આવ્યો, છતાં પણ પાથરણાવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાણ કરી દેવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા ભદ્રમાં જે ફેરિયાઓ હતા એ તમામ માટે 2 જગ્યાની વ્યવસ્થા કરેલી હતી. એક આપણે પાનકોર નાકા પાસે દાદાભાઈ નવરોજી લાઇબ્રેરીની પાછળના ભાગમાં જે ખુલ્લો પાર્કિંગ પ્લોટ હતો એ આપેલો છે, અને બીજો ઢાલગરવાડની અંદર એક 350 ચોરસ મીટરનો જે પ્લોટ આવેલો છે એ આપેલો છે. એ બંને જગ્યા પર વ્યવસ્થા કરીને એ લોકોને બેસવા માટે વારંવાર સમજાવટ આપેલી છે, પરંતુ હજી સુધી તે લોકો દ્વારા એનો ઉપયોગ ચાલુ કરવામાં આવેલો નથી. લોકો જે ખરીદી માટે ભદ્રમાં આવતા હતા એમને બી માર્ગદર્શન મળી રહે એના માટે ત્યાં આપણે બોર્ડ મારેલા છે કે ભદ્રમાં જે જૂનું બજાર હતું એ આ જગ્યા પર શિફ્ટ કરવામાં આવેલું છે.